બનાસકાંઠામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ધબધબાટી બોલાવી દીધી છે। જ્યાં આબ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચથી પણ વધુ ખાબકેલા વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી નાખ્યો છે। આકાશી આફતને પગલે કરણનગર રોડની 25 જેટલી રહેણાંક સોસાયટીઓ એ બેટમાં ફેરવાઈ ગઈ છે। ખાસ કરી અને જય ગુરુદેવ તેમજ એટલાન્ટા પાર્ક જેવી સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાની સાથે જ હવે સ્થાનિક લોકોમાં પોતાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાને લીધે આક્રોશ વ્યાપી ગયો છે। હેરાન થઈ ગયા, આખી રાત ઊંઘે નહીં અમે લ્યો, આમ બીક લાગતી હતી, ડર લાગતી હતી, બીકના મારે ઊંઘ્યા નથી। બાળકો સ્કૂલે બાળકો સ્કૂલે લઈ ગયા, અનાજ બનાજ બધું પલળી ગયું, કશું રહ્યું નહીં। અમારા સાધનો છે જે બિલ્ડરો જેટલા સોસાયટી બનાવી બંધ કરી દીધા। અમે નાનો વર્ગ છીએ, અમારું કોણ સાંભળે? અમારું કોઈ ના સાંભળે। અમે હાવ નાનો વર્ગ છીએ। બિલ્ડરો જો બધી સોસાયટીઓ બનાવી અને હાજર કરી દીધું, કોઈ જોવા આવ્યું નહીં મને આટલા વર્ષથી। ઘરમાં તમે જોવા આવો, મારા ઘરમાં ઘઉં ચોખા ગોદડા પલ્લી મૂક્યું છે, સેટી બેટી જો ફોટા પાડો તમે એટલે ખબર પડશે। વહેલી સવારે ઉઠ્યા બાદ તમે બાળકોને સ્કૂલે મોકલે પાણી આવવાનું, દૂધે નહીં અમારી જોડે, ખાવાય નહીં અત્યારે, એવું રમણ ફૂટ પલળી ગયું બધું ઘરમાં, કઈ જ નહીં રહ્યું। આ બધા સાધન માં પેટ્રોલ જતું રહ્યું, ઓઇલ જતું રહ્યું, સાધન નહીં ચાલતા, શું કરીએ અમે? એ પણ પલળી અને તેમને ઉપર મૂકવા પડે તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। આ ઘર છે, તમને બતાવી દઈએ કે ઘરની અંદર પણ લોકો જે છે વહેલી સવારથી જે સાફ સફાઈ કર્યું છે તેને લઈને પોતાનો સામાન ઉપર મૂકવો પડે તેવી પરિસ્થિતિ રાત્રે 2 વાગ્યાથી આ લોકો અહીંયા મચી રહ્યા છે, પોતાના ઘરની અંદર પાણી કાઢી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં જીવવા જે છે તે મજબૂર બની છે। ચોક્કસ લોકો જે છે તેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે કે તેમનો સામાન જે છે તે પલળી ગયો છે અને તેઓ ઘર વખરીને તમામને ઉપર મૂકવી પડે તેવી પરિસ્થિતિ। જે લોકોના ઘર જે કહી શકાય કે 2 માળનું નથી તેમની પણ આ જ પરિસ્થિતિ છે। લોકો કહી શકાય કે પોતાના વારે વારે આવી રીતે મૂકે છે, સામાન ઉપાડીને બહાર, તે પરિસ્થિતિ અત્યારે હાલમાં છે। આ દ્રશ્યો આપણને ક્યાંક ને ક્યાંક વિચલિત કરી રહ્યા છે। બધું ઉપર મૂકી દીધું અને આખી રાત 2 વાગ્યાથી ચાલે દાડો ઉગ્યો 9 વાગ્યા અને આવાના પાણી કાઢીએ ઘરની બહાર। છોકરાને બેગો બધું ચોપડા બપરા તને જતા રહ્યા ઘરમાંથી, અનાજ બનાજ ચોખા બોખા બધું તને જતું રહ્યું ઘરમાંથી। હા, 15 વર્ષથી આવું જ છે। કોઈ કશું નેતાઓના જયારે ઇલેક્શનો આવે છે ત્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે કે રોડ રસ્તા ગટર બધી જ વ્યવસ્થા કરી આપીશું, એ તો કશું વ્યવસ્થા નહીં કરી। સોસાયટીમાં કઈ કચરો ગટરો બટરો કઈ સાફ નહીં કર્યું। ચોક્કસ વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું હતું અને આ તમામ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે બતાવવામાં આવે છે, લોકોના ઘરમાં ઘઉં ચોખા અને કહી શકાય કે વહેલી સવારની લોકોને ચા પણ નસીબ થઈ નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિક અને જે પ્રજાના પ્રતિનિધિઓ કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓ છે તે એક પણ અહીંયા ફરક્યું નથી અને આ વિસ્તાર આખો પાણીમાં નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।